અનંત ઉપકારી પરમ કરુણા સાગર તારક નિરામય તીર્થંકર ભગવંતોએ પૂર્વના ત્રીજા ભાવની અંદર વિશ્વના તમામ જીવોના કલ્યાણની ભાવના સાથે તીર્થંકર નામકરણ વિકાસિત કર્યું અને અંતિમ ભાવની અંદર જે તીર્થંકર નામકરણનો ઉદય થતાની સાથે પરમાત્માએ ધર્મ શાસનની સ્થાપના પરમાત્મા ના શાસનને આપણે પામેલા છીએ પરમાત્માના શાસનને પામેલા આપણે દરરોજ પરમાત્માની ઉપાસના કરવા વાળા છીએ પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન જીવનારા છીએ વાતમાં સવાર પડે ને રાત પડે પરમાત્માનું નામસ્મરણ હોય કે પરમાત્માનું આજ્ઞા પાલન હોય એના માટે આપણે કટિબદ્ધ છીએ બરાબર છે વાય સેના માટે પરમાત્મા 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 એટલે શું પરમાત્મા એટલે શું એને ખોલીએ ને સંસ્કૃત શબ્દ છે એને ખોલીએ તો પરમ આત્મા પરમ એટલે શ્રેષ્ઠ એવો આત્મા એનું નામ પરમાત્મા શ્રેષ્ઠ એવો આત્મા એનું નામ પરમાત્મા ભાગ્યશાળી કરોડપતિ બનવું હોય તો કરોડપતિના પડખા શીખવા પડે બરાબર કરોડપતિ પાસે તમારે એડવાઇસ લેવી પડે કે કેવી રીતે કરોડપતિ બનાય સોનાના વેપારી બનવું હોય તો સોનાના વેપારી પાસે માર્ગદર્શન લેવું પડે એવી જ રીતે દરરોજ પરમાત્માની ઉપાસના કેમ દરરોજ પરમાત્માનું આજ્ઞા પાલન કેમ દરરોજ પરમાત્માની પૂજા કેમ વાય મારે પણ પરમાત્મા બનવું બરાબર છે પુણ્યશાળીઓ હા કે ના હા આપણે બધાને ભગવાન બનવું છે હા આપણે બધાને ભગવાન બનવું છે હા ઘણી બીમારીઓ વારસામાં આવતી હોય તો ફરી એકવાર આપણે બધાએ ભગવાન બનવું છે હા જો ભગવાન બનવું હોય જેણે ભગવાન બનવું હોય એને શું કરવું પડે ભગવાન જે રસ્તે ચાલ્યા એ રસ્તે ચાલવું બરાબર કરોડપતિ બનવું હોય સોનાના બિઝનેસમેન બનવું હોય તો સોનાના વેપારી જે કે એ રસ્તે ચાલવું પડે તો સોનાના વેપારી જે રસ્તો અપનાયો હોય એ રસ્તો બિલ્ડર લાઈનમાં આગળ વધવું હોય તો બિલ્ડરો પાસેથી સલાહ લઈને આપણે પણ બિલ્ડરો જેવા રસ્તે ચાલીએ તો આપણે પણ બિલ્ડર બની જઈએ મુકેશ અંબાણી બનવું હોય તો મુકેશ અંબાણી જે રસ્તો અપનાયો એ રસ્તા ઉપર ચાલતા જઈએ જ્યાં સુધી પુણ્યનો સપોર્ટ હોય તો આપણે પણ એક દિવસ મુકેશ અંબાણી ગૌતમ અદાણી બની શકીએ તો વાત એ છે ભગવાન બનવું હોય ને મુકેશ અંબાણી ગૌતમ અદાણી બનવા માટે તમારી મહેનત અને બુદ્ધિ એક લિમિટ સુધી સાથ આપે પુણ્ય હોય ને તો જ બની શકાય પુણ્ય ના હોય તો ગમે તેટલી મહેનત કરીને તૂટી જાવ ગમે તેટલી બુદ્ધિનો ઉપયોગ કરો ગમે તેટલી આવડત તમે રાખતા હો પણ ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી બનવામાં જો તમારું પુણ્ય સપોર્ટ ના કરે તો મુકેશ અંબાણી ગૌતમ અદાણી બની શકાતું પણ ભગવાન બનવામાં કોઈ પુણ્યની જરૂર નથી ભગવાન બનવું છે તો એના માટે ત્યારે કોઈને પુણ્યની જરૂર પડી ભાગ્યશાળી બહુ વાસ્તવિક સત્ય છે કે મુકેશ અંબાણી ગૌતમ અદાણી કે નરેન્દ્ર મોદી બનવું હોય તો પણ પુણ્ય જોઈએ કેટલા બધા નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે કેટલા બધા ઉમેદવારો હતા ભાજપ પાસે પણ કોઈનો નંબર ના લાગ્યો કેટલા તો ઉકલી ગયા ને બીજા કોઈનો નંબર ના લાગ્યો સાઈડ પર બેસાડી દીધા અને અડવાણીજી જીવતા હતા વાજપેયી જીવતા હતા અને બધા હોવા છતાં મોદી વડાપ્રધાન બન્યા આનું કારણ શું કોઈને વડાપ્રધાન નતો કોઈની પાસે આવડત નથી હા હોશિયારી હતી કે નથી વર્ષોનો અનુભવ હતો છતાં મોદી વડાપ્રધાન બન્યા કારણ શું પુણ્ય તો આ બધી ભૌતિક દુનિયાની સફળતાઓ કે ભૌતિક દુનિયાની ટોચો પામવી હોય તો એના માટે પુણ્યની આવશ્યકતા છે પરંતુ પુણ્યશાળીઓ આધ્યાત્મિક દુનિયાની ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કે આધ્યાત્મિક દુનિયામાં સફળ બનવા માટે જીવનો પુરુષાર્થ કાફી છે એના માટે ક્યારે પુણ્ય
પુણ્યના સંપૂર્ણ જરૂર નથી પડતી એવું ના કહેવાય. નોર્મલ સામગ્રીઓ પ્રાપ્ત થઈ, સુકુળ પ્રાપ્ત થઈ, નિરોગી એવું શરીર પ્રાપ્ત થયું, એ તો આપણે બધાને મળેલું છે. એ મળ્યા પછી આગળની ભૂમિકાએ વધવા માટે તમારો પુરુષાર્થ અને તમારી લગ્ન કેવી છે એના ઉપર આગળનો વિકાસ કરવો થાય. ફરી એકવાર પૂછું, ભાગ્યશાળી ભગવાન બનવું છે? કરોડપતિ બનવા માટેનો જે અભિલાષ છે એવો જ ભગવાન બનવા માટેનો છે કે એના કરતા કંઈ વિશેષ નથી? કાકા તમારા બધા વધી બોલે છે, તમે કોઈ બોલતા નથી. બોલો ને, ભગવાન બનવા માટેનો પુરુષાર્થ વધારે કે પૈસા કમાવા માટેનો પુરુષાર્થ? પૈસા. તો પછી ભગવાન બનવું છે એ વાત તો સાઈડ પર રહી ગઈ. પૈસાદાર બનવું છે એ વાત રહી. પૈસા કમાવાનું બંધ કરવાનું નથી કહેતો પુણ્યશાળીઓ, ઘર સંસારને તાળું મારવાનું નથી કહેતો, પણ ભગવાન બનવું છે એ જો અભિલાષ તીવ્ર હોય, એ અભિલાષ જેનો તીવ્ર હોય તો ભગવાને દીક્ષા ક્યારે લીધી? ભગવાન મહાવીર સ્વામી દીક્ષા કઈ ઉંમરે લીધી? ભગવાન પાસે દીક્ષા કઈ ઉંમરે લીધી? 30 વર્ષની ઉંમરે. એ પહેલા એ પણ સંસારમાં હતા, છતાં વૈરાગ્ય, છતાં વિતરાગ પ્રાય હતા, છતાં ભગવાન હતા કે નતા? હતા. બરાબર છે. તો ઘરમાં એટલે દીક્ષા નહીં લેવાની નથી કહેતો, પણ ઘરમાં રહીને પણ ભગવાન બનવાના રસ્તે ચાલી શકે. ભગવાન બનવા માટેની સૌથી પહેલી શરત આપણે અરિહંત રચનાવાળી ગુરુદેવે ખાસ કરીને આપણા બધાની ભૂમિકાને ધ્યાનમાં રાખીને પરમાત્માના બાહ્ય વૈભવનું વર્ણન, પરમાત્માના આભ્યંતર ગુણ વૈભવ, આ બંને વસ્તુ ગુજરાતી ભાષામાં, સરળ ભાષામાં આપણા બાળ મગજમાં સ્થિર થઈ જાય એ રીતે અરિહંત રચનાવલીમાં વર્ણવાયેલી છે. કારણ કે સંસ્કૃત પ્રાકૃત પરમાત્માના જે ગ્રંથો છે એ તો આપણે ક્યારે વાંચી શકવાના આપણને ખબર નથી. તો આ અરિહંત રચનાવલી શેના માટે? ભગવાન જેવા બનવા માટે. ભગવાનનું બાહ્ય સ્વરૂપ શું હતું અને પરમાત્માનું અભ્યંતર સ્વરૂપ શું હતું એ જાણવાનું બનાવલી. તો ભગવાન બનવા માટેની સૌથી પહેલી શરત શું? પ્રવચન શરૂ કરતા જ શરૂઆતમાં એક ભૂમિકા કરી કે અનંત ઉપકારી પરમ કરુણા સાગર તારક દેવાદેવ તીર્થંકર ભગવંતોએ પૂર્વના ત્રીજા ભાવની અંદર સવી જીવ કરું શાસન રચીની ભાવનાથી તીર્થંકર નામકરણ નિશાચિત કર. ભગવાન બનવું હોય એને સંકુચિતતાઓને તોડવી. જેને ભગવાન બનવું હોય એને રાડાબંધીમાંથી બહાર આવવું પડે. જેને ભગવાન બનવું હોય એને પોતાના કરતા પહેલા બીજાનો વિચાર કરવો પડે. જેને ભગવાન બનવું હોય એના માટે પહેલો હું નહીં, પહેલા બધા, પછી વ્યાકરણમાં કલિકા ચલોને હેન્સનાચાર્યજી ભગવંતે આ વ્યાકરણમાં ત્રણ પુરુષ કહેવાય: હું, તું અને તે. હું, તું અને તે. તો એમાં સૌથી પહેલા કોણ? બધા. પછી સામેવાળો અને પછી છેલ્લા નંબરમાં. તો આ પણ એક ઉત્તમ પુરુષ. પહેલા ઉત્તમ પુરુષ એટલે બધા, પછી મધ્યમ પુરુષ, પછી તો વાત એ છે કે પુણ્યશાળીઓ દરેક જગ્યાએ આપણા હૃદયમાં પહેલું કોણ? પહેલું કોણ? ભગવાન. પહેલા ભગવાન. ભગવાન પહેલા. ચલો કઈ નહીં, ભગવાન પહેલા હોય તો બી હા પાડ. ભગવાન પહેલા કે આપણે પહેલા? ભગવાન. એટલે ઘરમાં કોઈ પણ સારી વસ્તુ આવે તો સૌથી પહેલી ક્યાં જાય? ઘરમાં કોઈ પણ સીઝનની વસ્તુ આવે કે સારી વસ્તુ XYZ, તમને ગમતી સારી વસ્તુ ઘરમાં આવી તો સૌથી પહેલી ક્યાં જાય? દેરાસર. ખરેખર કેટલા પુણ્યશાળીઓ અહીંયા એવા છે જેની સૌથી પહેલી વસ્તુ દેરાસરમાં છે? ગણી શકાય ઘણા બધા. સરસ. જે આવું કરતા હોય એને ધન્યવાદ છે, પણ ભગવાન પણ મારા પરિવારના સદસ્ય છે એવું માનીને પહેલા ભગવાન, પછી ગુરુ મહારાજ, પછી આપ. આ તો શરૂઆત છે. માર્ગાનુસારી જીવનું આ લક્ષણ છે કે એ જીવ આ રીતે આગળ વધતો હોય. પુણ્યશાળી વાત આપણી એ હતી, ભગવાન પરમાત્મા છે. પરમાત્મા બનવા માટે આપણે
સાધના કરવાની છે. પરમાત્મા બનવાના લક્ષ્ય સાથે આપણે આપણું જીવન જીવી રહ્યા છીએ ત્યારે ભગવાને સૌથી પહેલા પોતાના હૃદયમાંથી પોતાની જાતને મારી. પહેલા ભગવાને વિશ્વના તમામ જીવોને પ્રેમ કર્યો. કોને કોને પ્રેમ કર્યો? સभी જીવ, સમગ્ર જીવ સૃષ્ટિ. એટલે સમગ્ર જીવ સૃષ્ટિ આંખ બંધ કરો શું દેખાય? સમગ્ર જીવ સૃષ્ટિ શબ્દથી તમને શું દેખાય છે? 700 કરોડ લોકો દેખાય છે. 700 કરોડ દેખાય છે. આખેના ભારતીયો દેખાય છે. 14 રાજલોક દેખાય છે. બાકી સાડી 14 રાજલોક અજીબ છે. 14 રાજલોક એ જીવ નથી. 14 રાજલોક એ કોઈ જીવ નથી. 14 રાજલોક એ અજીબ છે. એટલે મેં પૂછ્યું આખી દુનિયા દેખાય છે? નથી પૂછ્યું. મેં 700 કરોડ દેખાય. 700 કરોડ મનુષ્યો દેખાય છે ખાલી કે પશુ પંખીની દુનિયા પણ સામે દેખાય? સમગ્ર જીવ સૃષ્ટિ શબ્દથી ભાગ્યશાળીઓ. જૈન કોને કહેવાય? જૈન કોને કહેવાય? જેને માણસમાં જીવના દર્શન થાય તે જૈન. દરેક જીવ આપણે ચોખવટ કરી દીધી. કારણ કે કેવું છે, પોસ્ટમોર્ટમ વગર એક્ઝેક્ટ ખબર ના પડે કે આપણે ક્યાં તકલીફમાં છે. ભાગ્યશાળી માણસમાં જીવ દેખાય તે જૈન. ઇંગ્લિશ છે. જેને ખાલી માણસમાં જીવ દેખાતો હોય પછી હાલતી ચાલતી પશુ પંખી કે કીડી મંકોડામાં જેને જીવ દેખાતો હોય તે હિન્દુ. તે ભારતીય. જેને હાલતી ચાલતી જીવ સૃષ્ટિમાં જીવના દર્શન થતા હોય તે ભારતીય. તે જૈન. જૈન કોણ? જેને હાલતા ચાલતા જતા આવતા રસ્તામાં દેખાતા રસ્તામાં જતા આવતા દેખીતી વનસ્પતિમાં પડતા પાણીના ટીપામાં સ્નાન કરવા બેસો ત્યારે હું જીવોના શરીરથી નાહી રહ્યો છું. આવું યાદ આવે. દેખાય ને પાણીમાં જીવ દેખાય કે ના દેખાય? બોલો ને. સમગ્ર જીવ સૃષ્ટિ એટલે દરેક જીવમાં જીવના દર્શન થવા એને જૈન કહેવાય. આશીર્વાદ. અમને આપો 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 આશીર્વાદ. દેવ જામને તેની સહેમતેનું નામી તેની સહેમતેનું નામી ઇચકા સુરાય यंकीची अपत्यम परपत्यम ते पाने विनय गया से अलाव सल्ला उच्चार ने जमाने अंतर भाषा के यंकीची मतलब विनय परिणाम भूमा करे उबे जन देव हम तो सामने हमारी सामने अब हम तो हमारी भाषा ભાગ્યશાળીઓ અનંત ઉપકારી પરમ કરુણા સાગર
તારે તેવા રીતે ભગવંતોએ જગતના જીવ માત્રના કલ્યાણ માટે ધર્મ શાસનની સ્થાપના કરી છે. પ્રભુની નજરમાં કલ્યાણ તેને જ કહી શકાય કે જેમાં જીવાત્માને બાહ્ય અભ્યંતર તમામ પ્રકારના દુઃખોમાંથી છુટકારો મેળવી અને શાશ્વત અવિનાશી એવા પ્રકારના સુખની પ્રાપ્તિ થાય તેને જ વાસ્તવમાં કલ્યાણ કહી શકાય. જે સુખો આવ્યા પછી ચાલ્યા જવાના સ્વભાવવાળા છે, જે સુખોની સાથે દુઃખોનું મિશ્રણ છે અને જે સુખો પોતે જ દુઃખોને ખેંચી લાવનારા છે, એવા પ્રકારના સુખની પ્રાપ્તિને જ્ઞાની ભગવંતો કલ્યાણ નથી. આવા પ્રકારના શ્રેષ્ઠ ક્વોલિટી વાળા સુખો જીવને ક્યારે પ્રાપ્ત થાય તો શાસ્ત્રકાર ભગવંતો લખા છે કે જ્યારે અંતરમાંથી તમામ જે મોહના વિકારો એ ખતમ થઈ જાય, આત્માની અંદરમાં પેદા થયેલી રાગ દ્વેષ મોહ માયાની વિકૃતિઓ જો ખતમ થઈ જાય તો જ આવા પ્રકારના શ્રેષ્ઠ સુખની પ્રાપ્તિ, એવા પ્રકારના સુખની અનુભૂતિ તો જ જીવને શક્ય બની શકે. કારણ કે પહેલા જે વિધાનો કર્યા છે એવા પણ કેટલાક વિધાનો છે ને બહુ જ મહત્વના અને મૂલ્યવાન છે. એટલે એ વિધાનોને વારંવાર વાગોળવા એ આવશ્યક છે. ભગવાન એવું કહે છે કે આ જગતમાં બહારની દુનિયામાં જીવને જે કંઈ પણ દુઃખો આવી રહ્યા છે એના મૂળિયા અંદરમાં છુપાયેલા છે. અંદરમાં એવી કોઈક ગડબડો છે કે જેના કારણે બહારની પરિસ્થિતિમાં જીવને દુઃખોનું આક્રમણ આવતું હોય છે. એટલે બહારના દુઃખો એને અટકાવવા હોય તો એના માટે જીવે પ્રોસેસ પોતાની અંદરમાં કરવી જોઈએ. અંદરમાં કેટલાક પરિવર્તનો થઈ જાય, અંદરમાં કેટલું શુદ્ધિકરણ થઈ જાય, અંદરનો કેટલો કચરો જે છે એ જો બળી જાય તો ભગવાન કહે છે કે એ અંદરના કચરાના કારણે બહારની પરિસ્થિતિઓના બધા જ દુઃખોના સર્જન થતા હોય છે. એ બધા દુઃખોનો અંત લાવવા માટે જીવાત્માએ અંદરમાં ડૂબીને અંદરમાં સુધારો કરવો જોઈએ. કે બહારના બધા જ દુઃખો એના મૂળ અંદરમાં છે. અને એવી જ રીતે અભ્યંતર દુઃખો એટલે જે પરિસ્થિતિજન્ય નથી પણ ચિત્તમાં પેદા થયેલો જે માત્ર સંક્લેશ છે, જે અંદરમાં રહેલા કામ, ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષ્યા, આસક્તિ, સ્વાર્થ ભાવનાઓ, આવા વિકારોના કારણે જે જીવને ચિત્તમાં સંક્લેશો પેદા થાય છે. પરિસ્થિતિ કોઈ ખરાબ નથી પણ મનમાં જીવને જે વ્યાકુળતાનો અનુભવ થાય છે એને અભ્યંતર દુઃખ કહેવાય. ભગવાન કહે છે કે અભ્યંતર દુઃખના કારણો પણ અંદર છે અને બાહ્ય દુઃખોના કારણો પણ અંદરમાં છે. અંદરમાં રહેલા ક્રોધ, લોભ, અહંકાર દ્વારા જીવને સંક્લેશ થાય એટલે અંદરના દોષો એ અભ્યંતર દુઃખનું કારણ છે. એ બહુ જ સરળતાથી સમજાય એવું સત્ય છે. બરાબર છે? યાદ રાખો ભાગ્યશાળી, તમારા અંદરમાં જો અહંકાર ન હોય, તમારા અંદરમાં અપેક્ષાઓ ન હોય, તમારા અંદરમાં આસક્તિ ન હોય તો બહારની ગમે તેવી પરિસ્થિતિ એ તમને અંદરથી ક્યારેય દુઃખી કરી શકતી નથી. મારી વાત સાથે તમે બધા સહમત ખરા કે બહારની પરિસ્થિતિ કદાચ બગડેલી પણ હોય પણ જો અંદરથી જીવ નિર્મળ બનેલો હોય, એના દોષોને એને નબળા પાડી દીધેલા હોય તો એ બહારની પરિસ્થિતિઓ પણ વ્યક્તિને અંદરથી બેચેન કે વ્યાકુળ ના બનાવી શકે. આ વાત સાથે તમે સંમત ખરા કે રિસ્પોન્સ જોઈએ એવું નથી આવતો? સંમત ખરા કે નહીં? તો હવે સાચું કહેજો, જ્યારે તમારા ચિત્તની અંદરમાં
વ્યાકુળતા, બેચેની, અકળામણ કે સંક્લેશોના જ્યારે અનુભવો થયા ત્યારે તમે બહારની પરિસ્થિતિને બદલવાના પ્રયત્નો કર્યા કે તમારી અંદરની સ્થિતિને સુધારવાના પ્રયત્નો તમે શું કર્યું? લાગે છે કે તમે ખરેખર અવળી જગ્યાએ કામ કરી રહ્યા હતા, ખોટી જગ્યાએ તમે સુખ મેળવવા માટે મહેનત કરી રહ્યા હતા. હકીકતમાં સ્વસ્થ બનવા માટે અંદરની સમજદારીને બદલવાની હતી, અંદરના વિચારોને સુધારવાના હતા, અંદરના પડેલા વિકારોને મિટાવવાના હતા. તો બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય નહીં, ભગવાન કહે છે એ પરિસ્થિતિઓ જીવને અકળાવી ના શકે. અને એટલે જ જ્ઞાનીઓ લખે છે કે જ્યારે આ સમતા, અનાસક્ત ભાવ, વૈરાગ્ય, નિર્મળ પવિત્ર દશા એ જ્યારે ઉજાગર થાય ને ત્યારે એ અંદરની પવિત્રતા એ જીવને તત્કાળ સમતા અને સુખનો અનુભવ કરાવે. તત્કાળ એટલે ભગવાન કહે છે કે કરેલો ધર્મ જીવને ભવાંતરે ફળે છે. એ અધકચરી સમજણ છે. કરેલો ધર્મ જીવને ભવાંતરમાં ફળે, આ જીવની અધકચરી સમજ છે. કરેલો ધર્મ જીવને તત્કાળ એના ફળની અનુભૂતિ કરાવે. જે વ્યક્તિને અંદરમાં આ ધર્મ તત્વ પરિણમ્યો, ધર્મ કર્યો એની વાત નથી કરતો, ધર્મ જેને અંદરમાં પરિણમ્યો એની વાત. બેનો ભેદ સમજાય છે? તમે બધા ધર્મ કરવા વાળા છો, તમે બધા ધર્મ કરવા વાળા છો, પણ તમારા આત્મામાં ધર્મ પરિણમ્યો ખરો કે નહીં? ધર્મ કરવાથી સુખના સ્વાદની અનુભૂતિ ના કરાય. બોલું ફરીને, ધર્મ કરવા માત્રથી એ કરેલો ધર્મ એ તમને સુખની અનુભૂતિ કરાવી શકતો નથી, પણ આત્મામાં પરિણમેલો જે ધર્મ છે એ નિરંતર તમને સુખનો અનુભવ. આપણે ભૂલા અહીંયા પડ્યા કે ખાલી કદાચ ધર્મ કરવામાં અટવાઈ ગયા, ધર્મ આત્મામાં પરિણમે ને એના માટે તો આપણે અંદરથી ક્યાંય આત્માને કેળવવાનો પ્રયત્ન જ ના કર્યો. ધર્મ પરિણમ્યાની ખાતરી સીધી જ અનુભવાય. સામે ગમે તેવું કોઈ અપમાન કરે ને તો એને ગુસ્સો ના આવે, સમજવાનું કે આ પરિણમ્યું છે. કોઈ ગમે તેવી પ્રશંસાઓ કરે ને તો પણ અંદરથી એને કહેવાય અહંકાર ઉછાળો ન મારે, એવો ને એવો સ્વસ્થ, આમ જાણે કે એનાથી નિર્લેપ હોય, જ્ઞાતા દ્રષ્ટા બનીને જોયા કરે, એને ક્યાંય એની અંદરમાં અહંકારનો ઉછાળો ના આવે. ગમે તેવા વિષયો નજર સામે સંપર્કમાં આવે ને તો પણ એને આસક્તિ ન થાય. ગમે તેવી નજીકની સ્વજન વ્યક્તિઓ એની પાસે પણ એના મનમાં કોઈ અપેક્ષાઓ ના જાગે. ધંધા વગેરેની અંદર ગમે તેટલી તકો મળતી હોય તો પણ જેને તીવ્ર એવો લોભનો પરિણામ ના જાગે, આ બધું વિનાશી છે, મારે જીવનમાં જીવવા જોઈએ, એના કરતા 10 ગણું મને આજે ઓલરેડી મળી ગયું છે, હવે આની પાછળ આખી જિંદગી બરબાદ કરીને મારા આત્માની સાધના કરવાનું, મારે ચૂકી જવાનું મને ના પોસાય. આવી સમજણો દ્વારા દોષોનું જોર જો નબળું પડ્યું હોય ને તો સમજવાનું કે ધર્મ પરિણમ્યો છે. અને જો આ રિઝલ્ટનો અનુભવ ના થતો હોય તો સમજવાનું કે મેં ધર્મ કર્યો ખરો, પણ ધર્મ મારામાં પરિણમ્યો નથી. બરાબર છે પુણ્યશાળી? આનંદ નથી આવતો, પણ ક્યારેક ક્યારેક કોઈ વિશિષ્ટ અનુષ્ઠાન ભક્તિ વગેરેના થતો હોય ત્યારે જ્યારે આનંદ આવે તો આંશિક કહેવાય ને એટલી ક્ષણ પૂરતું મોહનું તોફાન નબળું પડ્યું હોય તો કદાચ ક્ષણભર માટે આવો અનુભવ થઈ જાય. પણ મારા ભગવાન એવું કહે છે કે ટેમ્પરરી તમને ભાવોમાં ઉછાળો આવી જવો એ પરિણમ્યાની નિશાની નથી. ટેમ્પરરી ભાવનો ઉછાળો આવી જાય એ પરિણમ્યાની નિશાની નથી, પણ આમ નિરંતર જેની ધારા ટકી જાય અને એ ધારા ટકવા માટે અંદરમાંથી દોષોનું પ્રાબલ્ય એ નબળું પડેલું હોય અને માટે જીવ સહજ એ બાહ્ય ભાવોથી નિર્લેપ રહી શકતો હોય અથવા તો એની આસક્તિનું જોર નબળું પડી ગયું હોય તો સમજવાનું કે પરિણમ્યું છે. બાકી ક્ષણભર માટે ઉછાળો આવી ગયો ને એટલા માત્રથી તમે કહેવાય ને પરિણમી ગયું એવું ના માની છે. અમારા મહાત્માઓને પણ ઘણીવાર બહુ ભાગ્યશાળી
એમના મનમાં પણ ક્યારેક એવું હોય કે આમ નિરાશરમાં ગયા અને બહુ જ ભાવ ઉછળી ગયા ને એટલે આપણે આરાધક થઈ ગયા. નહીં, એ આરાધક બનવા માટે કદાચ જરૂરી ઉપાય કદાચ હોઈ શકે, પણ એ આપણું લક્ષ્ય જ નથી કે દેરાસરમાં જઈને ભગવાનની સામે આમ અત્યંત આનંદ થઈ જાય, ઉછાળો આવી જાય, મન આમ કહેવાય શુભ વિચારોમાં રમી જાય. એ કંઈ આપણું અમારું તો લક્ષ્ય નથી જ. એક જરૂરી છે પણ એ અમારું લક્ષ્ય નથી. અમારું લક્ષ્ય તો એક જ છે કે આ પ્રભુના વચનો આત્માની અંદરમાં ભાવિત થતા અંદરના દોષોની પકડો ઢીલી પડી જાય. અંદરથી એને પૌદ્ગલિક રુચિ જે છે ને એ મોડી પડી જાય. અંદરથી એને આત્મભાન એવું ઘૂંટાય કે સ્વની અનુભૂતિ એટલે કે હું આત્મા છું એ સંવેદન એના જાગૃત મનમાં, એના સુષુપ્ત મનમાં એ સંવેદન ધારાબદ્ધ રીતે આમ સહજ રીતે રમ્યા કરતું હોય અને માટે એને બાહ્ય ઘટનાઓ કે બાહ્ય પદાર્થો એની અસર આત્મા ઉપર બહુ ઓછી થઈ ગઈ હોય ને. આ અમારું સાધનાનું લક્ષ્ય છે. સમજાય છે? બાકી સંસારમાં તો ડગલે ને પગલે સારા ખરાબ નિમિત્તો આવે જ છે. આવવાના જ છે. એટલા જ માટે પહેલા નંબરમાં તો અમે તમને એ કહીએ છીએ કે એ નિમિત્તોની વચ્ચે તમારી જાતની રક્ષા કરવાનું એટલે કે તમારા આત્મભાવોને બચાવી રાખવાનું તમારું સામર્થ્ય નથી. અને આ જન્મની અંદર આ આત્માના પરિણામોનું સંવર્ધન કરીને એને પ્રબળ બનાવવાનું આ ભાવમાં નહીં કરો તો ક્યારે કરશું? આ ભાવ જો હારી ગયા, ચૂકી ગયા તો ભગવાન કહે છે કે બીજા કદાચ દીર્ઘ કાળ સુધી આવો મનુષ્યનો ભાવ પ્રાપ્ત થવો એ દુર્લભ છે. એટલે આ એક જ ભાવ એવો છે કે જેની અંદર આ અંદરમાં ડૂબવાની સાધના કરવાની અને બહારના નિમિત્તોથી અલિપ્ત રહેવાની સાધના આ ભાવમાં કરવાની છે. એ બહારના નિમિત્તોની વચ્ચે રહીને પોતાની જાતની પવિત્રતા ટકાવી રાખવી, કસાયોની પકડથી બચવું, રાગ દ્વેષથી બચવું, એ સામર્થ્ય તમારું ના હોય તો તમારે શું કરવાનું? હું તમને પૂછું, એક એરિયાની અંદર આમ કહેવાય ને પેલા કોઈ મોટા ભયાનક મરણાંત રોગના વાયરસો કોઈક પ્રદેશમાં ફેલાયેલા હોય અને આપણો ઇમ્યુનિટી પાવર નબળો હોય તો શું કરવાનું? ત્યાં નહીં જવાનું. ત્યાં નહીં જવાનું. એ પ્રદેશ છોડીને ભાગી જવાનું. એ આપણી સુરક્ષાનો ઉપાય છે. સમજાય છે? એ આપણી સુરક્ષાનો ઉપાય છે. ભગવાન કહે છે કે આ સંસારના વાતાવરણમાં રહીને પોતાના આત્માના ભાવોને બચાવી રાખવાનું તમારું સામર્થ્ય ન હોય તો એ નિમિત્તોથી ભાગી જવાનું. એનાથી દૂર થઈને જ્યાં એવા નિમિત્તો ન મળે એવી સાધુ જગતની દુનિયામાં તમારે પહોંચી જવું. સારું બની. ભગવાને તમારા સૌના માટે બતાવેલો આ આદર્શ છે. ભાગ્યશાળી આમ કહેવાય ને મજાકમાં અને સાહેબ ખાલી આદર્શોની વાતો કરે છે એવી વાતો પૂરતી આ વાતને સીમિત ન રાખો. આ જ્ઞાની ભગવંતોએ આપણા ભલા માટે બતાવેલો માર્ગ છે કે એનાથી બચવું હોય અને એની વચ્ચે રહીને બચવાનું તમારું સામર્થ્ય નથી. અને અમે પણ એટલા જ માટે દીક્ષા લીધી. અમે કઈ ભગવાન નથી થઈ. પણ એ વાતાવરણમાં રાગ દ્વેષ અને મોહ પોસાય છે અને એ આત્માને નુકસાન કરનારું છે. એની વચ્ચે રહીને આત્માના પરિણામોને ટકાવી રાખવા એ આપણા ગજાની વાત નથી. હવે આપણા આત્માને બચાવવો જ હોય તો ક્યાં તો ઇમ્યુનિટી પાવર એટલો વધારો કે એ વાતાવરણની અસર થાય. અને એટલો ઇમ્યુનિટી પાવર ન હોય તો આ પ્રદેશ છોડી દઈને જ્યાં આગળ આપણને આ વાયરસો લાગુ ના પડે, વાયરસો આપણને ટચ ન કરે એવી જગ્યાએ આપણે ચાલ્યા જવું જોઈએ. અને એ સમજદારીથી અમે લોકોએ આ ચારિત્ર ગ્રહણ કર્યું છે. અને તમને પણ ભાગ્યશાળીઓ જો તમારામાં હળુકર્મિતા પ્રગટ થઈ હોય, કંઈક આ પ્રભુના માર્ગની સમજણનો ઉઘાડ થયેલો હોય ને તો મારે તમને એ સલાહ આપવી છે કે રોજ આ સત્યને અંદરમાં વાગોળો. આપણે ફસાઈ ગયા છે આ ભાવની અંદર. રાગ દ્વેષથી બચવાનું આપણું જ્યારે સામર્થ્ય નથી તો આપણના માટે ભગવાન અરિહંતા પ્રભુએ આપણા કલ્યાણ માટે આ ઉપાય બતાવ્યો છે કે સંસાર છોડી દઈને સાધુ જગતની દુનિયામાં આપણે પ્રવેશી જવું જોઈએ અને આ નિમિત્તોથી બચીને આત્માને અંદરથી સક્ષમ
બનાવવા માટેની સાધના કરવી જોઈએ. એટલે ભગવાન અરિહંત ભગવંતોએ તો એવું સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું છે કે મનુષ્યનો જન્મ એ ચારિત્રને પામવા માટે જ મળ્યો છે. મનુષ્યનો જન્મ એ દરેક મનુષ્યને ચારિત્ર પામવા માટે જ મળ્યો છે. તમારું સામર્થ્ય કે ઉત્સાહ નથી કે મોહનો ક્ષય થયો નથી એટલે તમે કદાચ આ નથી લઈ શકતા ને તો એ તમારી પોતાની પાત્રતાની કચાશ કે તમારી નબળાઈ છે. આ જન્મ તો આના માટે જ મળ્યો છે. અને તમને તો ભાગ્યશાળી સાચા હૃદયથી આ વાક્યો જો હૈયાને અડી જાય ને અને રોજ રોજ તમે આ ભાવનાથી તમારા આત્માને ભાવિત કરતા જાઓ ને બની શકે કે કદાચ આના આ ભાવની અંદર સંસારમાં ગમે તેટલા પાપો કર્યા હોય તમારો અભ્યુદય થઈ જાય અને આ જ ભાવની અંદર કદાચ હવે પછીના વર્ષોમાં તમે પણ ચારિત્ર લઈ શકો એ પ્રેક્ટિકલી શક્ય છે. અને કદાચ આ ભાવમાં ન પણ મળ્યું ને તોય જો આને અંદરથી ઘૂંટ્યું હોય તો ભવાંતરની અંદર 8 વર્ષની ઉંમરમાં તમને ચોક્કસ ચારિત્ર મળી શકે. પણ સાચા ભાવથી આ તત્વને અંદરમાં રટ્યું હોય, આ ભાવોને ઘૂંટ્યા હોય, આ ધર્મ માર્ગને પ્રેમ કર્યો હોય અને પેલું છોડવા જેવું લાગ્યું હોય એ અનર્થકારી છે આવી સમજણ અંદરથી ઘૂંટાયેલી હોય ને તો આ ભાવના કરવાથી પણ અંતરાયો ખાલી બોલવાથી નહીં પણ સાચી સંવેદનાથી જો આ ભાવોને ઘૂંટાય એટલે અહીંયા બેઠેલા કોઈએ પણ નિરાશ થવાની જરૂર નથી. આપણું તો કામ જ નહીં. આવું નેગેટિવ બોલવાનું બંધ કરો. શક્ય છે, બધું શક્ય છે. આજના કાળની વાત કરું છું. બધા આત્માઓ 60 વર્ષની ઉંમરે, 65 વર્ષની ઉંમરે, 70 વર્ષની ઉંમરે, 72 વર્ષની ઉંમરે પણ દીક્ષા લેવા વાળા આજના કાળમાં હોય છે. તમે જોયા સાંભળ્યા છે કે નથી જોયા? હોય છે. તો એમનો ભૂતકાળ તપાસો. એ જે 70 વર્ષની ઉંમરે પણ દીક્ષા લે છે ને એમનો ભૂતકાળ તપાસો તો કદાચ તમારા કરતા એમનો ભૂતકાળ વધારે ખરાબ હતો. કદાચ તમારા કરતા એમનો ભૂતકાળ વધારે ખરાબ હતો. પણ એમને સદગુરુનો યોગ મળ્યા પછી અંદરની આંખ ઉઘડી, સત્ય સમજાયું અને સત્વ કેળવ્યું તો એ સદગુરુના સમાગમમાં ટ્રેનિંગ લઈને એ આગળ વધ્યા તો એ ચારિત્રના પંથે આગળ સફળ થઈ ગયા. એમના માટે શક્ય બને તો તમારા માટે કેમ શક્ય ન બને? એટલે સૌથી પહેલી મનમાં લઘુતા ગ્રંથિ અને મનમાં એક જાતનો ડર કે આપણું તો કામ જ છે. આ જે ડર છે ને એ જ તમને આગળ વધતા અટકાવે છે. ડર મગજમાંથી કાઢી નાખો. આપણે ક્યાં જઈને આજે દીક્ષા લઈ લીધી છે પણ લેવા જેવી છે. આજ લેવાથી આ મોહ માયાની દુનિયાથી બચી શકાય, નિમિત્તોથી બચાય અને ભગવાનના વચનોને વાગોળતા અંદરનો કચરો આપણો બળતો જાય, આપણા આત્માની શુદ્ધિ થાય અને અંદરનું સુખ આ સાધના દ્વારા હું પણ પ્રગટ કરી શકું. એટલે મારા દ્વારા પણ આ દીક્ષા લેવાનું શક્ય છે. પોઝિટિવ વિચારો અને હું ક્યારે લઈશ, મારે આવું જીવન મને ક્યારે મળશે, આવી સાચા હૃદયથી ભાવના કરતા શીખો. એ ભાવનાથી અંતરાયો તૂટશે, મોહના ઝેર ઓગળશે અને આના આ ભાવમાં પણ કદાચ મળે. કદાચ આ ભાવમાં ન મળ્યું તો ભવાંતરમાં નિશ્ચિતપણે પહેલી તકે તમને આ ગમે પણ ખરું, વાલું પણ લાગે અને પ્રાપ્ત પણ થઈ શકે. પૂછવું છે પલાયનવાદમાં કહેવાય. અચ્છા, પલાયનવાદ હોય તો એમાં ખોટું શું છે? તમારો દીકરો આમ એક જગ્યાએ આમ આગ સળગતી હોય, આગ સળગે છે ચારે બાજુ, આમ કહેવાય ને આગ ફાટી ગઈ છે, એ ત્યાં ઊભો છે અને જોયું કે આગ ફેલાતી મારી નજીક આવે છે. હું તમને પૂછું એ છોકરાએ શું કરે અને શું કરવું જોઈએ? મને એનો જવાબ આપો. એ શું કરે પેલો એનો જવાબ આપો. ભાગી જાય. હવે હું તમને પૂછું એને શું કરવું જોઈએ? ભાગી જવું જોઈએ. તો એ ભાગી જાય અને તમે એને ભાગી જવાની સલાહ આપો તો એને પલાયનવાદ કહેવાય કે ના કહેવાય? હું તમને પૂછું એને શું કહેવાય? પલાયનવાદ કહેવાય કે ના કહેવાય? જે કહેવાતું હોય તે મારી સુરક્ષા થતી હોય તો એના માટે મને પલાયનવાદ પણ મંજૂર છે. એમાં વાંધો શું? સમજાય છે?
મારી સુરક્ષા થતી હોય તો પલાયન કરવામાં ખોટું શું છે પૂછું છું ભાગ્યશાળી. ફરજો અત્યારની જે ફરજો હોય એનું શું કરવાનું? એની ફરજો ભગવાન જ તમારા નિર્મળ ભાવ જોઈને એવા સંજોગો અનુકૂળ કરી આપે કે તમારી એ ફરજોને નિભાવવા વાળા છે ને તૈયાર થઈ જાય અને તમારા માટે રસ્તો ખુલ્લો થઈ જાય. ભગવાનની કૃપા. પણ પહેલા ત્યાં સુધી ભાવના તો કરો સાચા હૃદયની. આપણે ભાવના જ નથી કરવી અને પછી ફરજો વાળી વાતો કરીએ ને એ તો આત્મ બચાવ છે. સ્વ આત્મ વંચના છે. એ માત્ર નર્યો પોતાનો બચાવ છે. અને હકીકતની અંદરમાં તમને કહું, ફરજો આવી પડવી એ અલગ વાત અને ફરજોને માથે લઈને ફરવું ને એ અલગ વાત. તમારી ભૂમિકામાં આવી પડેલી ફરજો છે કે માથે લઈને તમે ફરજોને ફરી રહ્યા છો? માથે જાતે છોકરો તૈયાર થઈ ગયો છે, હવે દુકાન ચલાવે અને ઘર ચલાવે એટલો તૈયાર છે અને તોય પછી કે હજુ મારી ફરજ તો કહેવાય ને તમારી આત્મવંચના છે ભાઈ. આંખ બંધ થઈ જાય ત્યારે શું થાય? એમાં તો માનીએ કે આપણે આપણા હાથની વાત નથી, પણ હકીકતમાં ફરજ હોય તો ફરજ આપણે બજાવી. હું એમાં ક્યાંય ના તમને કહેતો જ નથી, પણ હકીકતમાં એ વાસ્તવિક ફરજ છે કે કાલ્પનિક તમારી માનેલી ફરજ છે એ ચિત્ર તો તમારે સ્પષ્ટ કરવું જ પડે. અને વાત સમજી રાખજો, હજુ આગળ વધીને માને જેને ફરજના ભાગ રૂપે ઘરમાં કદાચ કહેવાય ને જવાબદારી નિભાવતો હોય ને, તમે ફરજના ભાગરૂપે નિભાવી રહ્યા છો કે અંદરની આસક્તિથી આ ફરજ નિભાવી રહ્યા છો એનું માપદંડ બતાવી દો. ફરજના ભાગરૂપે જે વ્યક્તિ પોતાની ફરજ નિભાવતો હોય ને એ હંમેશા અંદરથી તલસતો હોય ક્યારે આ જવાબદારી પૂર્ણ થાય અને હું આત્મકલ્યાણના રસ્તે આગળ નીકળી જાઉં. નીકળી નથી શકતો કારણ કે ફરજ એને અટકાવે છે. એ ફરજના ભાગરૂપે જ્યારે કરતો હોય ને ત્યારે ફરજ નિભાવતા પણ પ્રતિપળ એના અંદરમાં પેલું ખેંચાણ સતત અનુભવાયા કરતું હોય. આ જવાબદારી મારી ક્યારે પતે અને ક્યારે હું આત્મકલ્યાણના રસ્તે નીકળી જાઉં. આવો તલસાટ જેને અંદરમાં સતત રમ્યા કરતો હોય સમજવાનું કે એ ફરજ નિભાવી રહ્યો. અને જેને ફરજ નિભાવતા એમાં જ મજા આવતી હોય અને આગળનું દેખાતું જ ન હોય એના માટે હું સમજવાનું કે ખરેખર એ ફરજ માટે અટકેલો છે કે અંદરથી પેલાનો રસ જ નથી માટે અટકેલો છે. અમને તો છે ને ભગવાનની શાસ્ત્રોમાં એક એક વસ્તુઓના પૃથક્કરણ પોસ્ટમોર્ટમ કરતા શીખવાડ્યું છે. તમે ગમે તેવા બચાવ કરો ને અમે હોદી કાઢીએ કે આ બચાવ સાચો છે કે ખોટો છે. તો પુણ્યશાળી આટલું આજે ખરેખર હૃદયથી તમને આ કહું છું, જો મળેલા આ મનુષ્ય ભવને સફળ બનાવવો છે, ચારિત્ર લેવાય કે ન લેવાય એ પછીના તબક્કાની વાત છે. પણ મારે મારી જાતને બચાવવી હોય તો મારા ભગવાને આ મનુષ્ય જન્મ મળ્યા પછી ચારિત્ર જીવનને જ ગ્રહણ કરવાનો આદર્શ ઉપદેશ કર્યો છે અને એ મારા ભલા માટે છે. મારા તમામ દુઃખોનો અંત કરીને અંદરના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા દ્વારા સ્વાધીન અંદરનું અનંત સુખનું સામ્રાજ્ય અંદરથી પ્રગટ કરવા માટે આજ કરવા જેવું છે. હું નાની ઉંમરમાં સદગુરુ મળ્યા નહીં, રોજ આ યાદ કરવાનું. મને પરણ્યો એ પહેલા સદગુરુ મળી ગયા હોત ને અને એ વખતે આ વાતો સાંભળવા મળી હોત ને તો હું પણ નીકળીને આજે તો ક્યાંય પહોંચી ગયો હોત. પણ મારું ભાગ્ય કાચું. એ વખતે સદગુરુ મળ્યા નહીં. કદાચ સદગુરુ મળ્યા તો હું એમને જાણી કે માની શક્યો નહીં, એમના ઉપદેશોને સમજી ન શક્યો અને સંસારના ચક્કરમાં ફસાઈ ગયો. આજે આ આધારે પાપનો સેવા પડે ને મોહ માયામાં મારી આખી જિંદગી ખરાબ થઈ રહી છે. આ બહુમાં આત્મસાધના નહીં કરું તો હવે પછી હું ક્યારે કરીશ? એટલે હું ચૂકી ગયો. હવે પ્રભુને પ્રાર્થના કરું કે પ્રભુ મને પણ બધા સંજોગો અનુકૂળ થાય અને હું પણ તારા માર્ગનો આરાધક બનીને મારા આત્માનો વિકાસ કરવાની શરૂઆત કરું. બસ પ્રભુ કૃપા કરીને મારા માટે પણ આગળના રસ્તા ખોલી આપજે. આવી પ્રાર્થના હોઠેથી નહીં, ખાલી હોઠેથી નહીં, અંદરના ભાવોથી પ્રભુની સામે આવા પ્રકારની પ્રાર્થનાઓ કરતા જાઓ ને તો પણ ભગવાન કહે છે કે અંતરાયો તૂટે અને એ અંતરાયો તૂટતા કોક દિવસે બધા અંતરાય તૂટી જાય ને તો આગળનો રસ્તો ખુલી જાય, બધી જવાબદારીઓ પૂરી થઈ જાય, બધું ક્લિયર કરશો.
અંદર ઉતરે છે પહેલા કરવાની વાતો પછી છે, પણ મારી વાત ન સમજાતી હોય ને ભાગ્યશાળી, હું ક્યારે મારી વાતો કોઈની ઉપર થોપી દેવાના સંસ્કાર વાળો હું નથી. હું મારા વિચારો રજૂ કરું છું, તમે પણ એને સમજવાની કોશિશ કરો, અને મારી વાત સાચી લાગતી હોય તો તમારા જીવનમાં પણ એને ભાવિત કરી અને તમારું આગળનું કલ્યાણ તમે કરતા જાઓ. મારી વાત તમારા ગળે ના ઉતરે તો તમારું નસીબ, એમાં હું પછી કશું કરી શકું. સમજાય છે? કરશું આવી ભાવના. હા, રસ છૂટતો નથી. નહીં છૂટે તો અહીંનો રસ લાગે ને તો ત્યાંનો રસ છૂટશે. એના માટે અહીંનો રસ લગાડવો પડે. અને તમને મેં પહેલાય કદાચ ઉદાહરણ આપ્યું હતું ને, નાનકડા બાળકને સ્કૂલમાં કેવી રીતે લઈ જાઓ? ટંગટોળી કરીને લઈ જાઓ. પહેલા તો એને રમવાનો રસ, રમકડાનો રસ કે ઘરનો મમ્મીનો રસ પહેલા તો છૂટે જ નહીં. સ્કૂલમાં જાય ને તો 4 દાડા તો પેલી એની જે ટીચર હોય ને એને હેરાન કરે, રડે મારે ઘેર જવું મમ્મી 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 કર્યા કરે. એ મમ્મી મમ્મી કરે એટલે સીધો લાઈન ઘરે મૂકી દે ને ટીચર. એ તો રડે તો રડવા દેવાનો, કઈ વાંધો નહીં. 1 દાડો, 2 દાડા, 4 દાડા, 8 દાડા, ધીરે ધીરે શાંત થશે. સરખા છોકરાઓની જોડે પછી ભળતો જશે. અને પછી શરૂઆતમાં ભણવાનું ગમતું નથી, પણ એકડે 1 ને વગડે 2 ને તગડે 3 શીખવાડવા માંડે. પેલો ધ્યાન ના આપતો હોય, ભરાને ટીચર 10 વાર શીખવાડે, અને ક્યાંક મગજમાં ઉતરે અને એને એકડો આવડી જાય પછી કેવી મજા આવે. હવે બીજા એની આજુબાજુ વાળાના છોકરા 1 થી 10 સુધીના કે 100 સુધીના શીખી જાય પછી એને શું થાય? બોલો ને, શું થાય? ચટકો લાગે ને. મારે પણ શીખવું છે, એને આવડી જાય, હું કેમ નહીં? મને પણ આવડી ગયું થાય ને. ક્યારે થયું? આયો તો પહેલા દાડે થયું તું. આયો તો એના પહેલા દાડે થયું તું. એ તો રસ નહોતો પડતો તો જબરજસ્તીથી પણ ત્યાં ગાડી ટક્યો તો જ્ઞાન થઈ ગયો. 1 થી 100 સુધી એ શીખ્યો. અને પછી તો આગળના કહેવાય ને પેલા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું શીખ્યો. અને બીજું વાંચતા લખતા શીખતા છેક કોલેજમાં પહોંચ્યો, મોટી ડિગ્રીઓ મેળવી અને સમાજમાં કહેવાય ને ડિગ્રીધારી થઈ ગયો. એની શરૂઆત કેવી થઈ? ઉપદાનની અંદરમાં જોડાવ કે 2 દાડા, 3 દાડા, 4 દાડા, 5 દાડા તો ના જ ગમે, કોઈ ચિંતા નહીં. પણ પહેલા દાડે જે સ્કૂલમાં આવ્યો અને નથી ગમ્યો એટલે સ્કૂલ છોડીને ભાગી ગયો કે એને ઘર ભેગો કરી દીધો, તો એનો વિકાસ ક્યારે થાય? એ તો ગમે કે ન ગમે ટકી રહેવા. તો 5 દાડામાં પછી કહેવાય ને જમવા માંડે. અને કેટલાય આત્માઓ તો એવા છે 47માં દાડે નીકળ્યાના ઉદ્યાનમાંથી તો સંકલ્પ કરીને નીકળ્યા, આજે ઘેર જઉં છું પણ ફરી કાયમ માટે અહીં આવવાનો સંકલ્પ કરીને જઉં છું. હા, ખરેખર કહું છું, એવા કેટલાય ધન્ય આત્માઓ છે જ્યારે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો ને ત્યારે પહેલા દિવસે તો આમ જબરજસ્તીથી કર્યો. ગુરુ મહારાજે પ્રેરણા કરી, ઘરમાંથી મમ્મી પપ્પાએ પ્રેરણા કરી, ઘરવાળાએ કીધું કે આ વખતે ઘર આંગણે ઉદ્યાન છે તો જાઓ ને કરી લો ને. હરી પાછા ક્યાંક દૂર જવું, ફાયું ન ફાયું, આપણા ઘરના આંગણે ઉદ્યાન થાય છે, કરી લો ને. સાવિકા વારંવાર કે કરી લો ને. થયું કે ચાલ આટલું બધું કે છે કરી લઈએ. પહેલા તો આવવાનું બહુ મન નહોતું, પણ તોય ફોર્મ ભરી દીધું. અને આસો સુદ દર્શન આવી ગયા, કઈ ઉદ્યાનમાં છોડી ગયા. 2 દાડા ગયા, 4 દાડા, પહેલા બીજા ત્રીજા દાડે તો ફાવતું નહોતું, કારણ કે જિંદગીમાં પોષક કર્યો નહોતો. હવે સીધું જ કરવાનું આવ્યું તો કેવી રીતે ન ફાવવા છતાં સરવે પણ ટક્યો, મન કાઠું કરીને ટક્યો. 4થા પાઠમાં 6થા અને 7મા દાડે તો હવે આમ કહેવાય ને બધું જમવા માંડ્યું, ફાવી ગયું. 8, 10, 12 દાડા ગયા તો ધીમે ધીમે અંદરથી આનંદ અનુભવવા લાગ્યો, કારણ કે શાંતિ. 48 દિવસ સુધી મોબાઈલને અડવાનું નહીં, 47 દિવસ સુધી કોઈ બજાર વેપાર ધંધાના સમાચારો લેવાના નહીં, 47 દિવસ સુધી કોઈ સગા વાલાને મળવાનું નહીં. અહીંયા માત્ર પ્રભુના વચનોને વાગોળવાના અને ભગવાનના કહેવાય ને રોજના નવકાર મંત્રની સાધના કરતા અંદરમાં પ્રભુ સાથે જોડાવાનું. અને જે મજા આવવા માંડી, 1 અઠવાડિયું પત્યું. પહેલા તો અઠવાડિયું 1 અઠવાડિયું કરીને નીકળી જઈશ, પણ થઈ ગયું બીજું અઠવાડિયું. બીજા અઠવાડિયામાં જે આ સદગુરુના પ્રવચનો સાંભળ્યા અને જે કહેવાય ને હવે મોહના ઝેર શાંત થઈ ગયા હતા ને એટલે વ્યાખ્યાનો સીધા અંદરમાં ઉતરવા. આના આ જ વ્યાખ્યાનો તમે અત્યારે મારા મોઢેથી સાંભળો. આ જ વ્યાખ્યાન
અત્યારે તમે મારા મોઢેથી સાંભળો અને ઉદ્ધાન દરમિયાન તમે સ્વયં ઉદ્ધાન કરીને આના આ જ પ્રવચનો સાંભળો. હું હેડેથી કહું છું કે રિઝલ્ટમાં હાફ જમીનનો અંતર. કારણ કે અત્યારે 24 કલાકના મોહના વચ્ચે જીવનારા તમે આ 1 કલાક સાંભળો છો. પેલું 24 કલાક મોહના વાતાવરણથી મુક્ત થઈ ગયા, અંદરનો મોહ શાંત પડી ગયો, મગજ શાંત થયું અને પછી આના આ જ વચનો તમે સાંભળો, અંદરમાંથી જે મસ્તી મળે એમાં કેટલાય આત્માઓ ઘેર જઈને રડતા રડતા જાય. આવી મજા છોડીને પાછું એ કિચડમાં અને કચવાટમાં પાછું જવાનું એના કળામાં. હજુ દીક્ષા લેવાનું સામર્થ્ય નથી એટલે એવો તો કહેવાય ને ઉછાળો આવે નહીં કે દીક્ષા લઈ લો. સાચું વાત છે, લોકોએ કબૂલ કરી જ લે દાવો કરીને. અને કેટલાક એવા હોય નીકળે ખરા પણ નીકળતા પહેલા અમને કહીને જાય, સાહેબ ગાંઠ વાળી છે, અત્યારે એકવાર ઘરે જવું પડે એટલે જઉં છું, પણ પાછો હવે કાયમ માટે તમારી પાસે આવવું છે. આવું નિર્ધાર કરીને ઔષધ પાડવા વાળા પણ આ દુનિયામાં હોય છે. એ મારે નથી કહું કે તમારું આગળ શું, પણ એકવાર આનો સ્વાદ તો ચાખો. ખરેખર કહું, જેણે આ સ્વાદ ચાખ્યા વિના જિંદગી પૂરી કરી લે, આ સ્વાદ ઉદ્ધારનો સ્વાદ ચાખ્યા વિના જિંદગી પૂરી કરીને મર્યો નહીં, એના માટે 2 આંસુ પાડવા પડે. વિચારો, અભાગ્યો આ જીવન મળ્યા પછી આ સ્વાદની તક મળવા છતાં આ તક ગુમાવીને જિંદગી પૂરી કરી નાખી. વિચારો દયા, એના માટે 2 આંખમાં આંસુ પાડવાના. કારણ કે અમૂલ્ય મોકો મળ્યો અને એવા મોકાને પોતાના માત્ર મનના કોક ડરના કારણે, કોક લઘુતા ગ્રંથિના કારણે આ મંદિરથી કહેવાય હિંમત ના કરી શક્યો અને એના કારણે આવી તક ગુમાવી દે, એ વિચારો અભાગ્યો ન કહેવાય તો એના માટે બીજું કહેવાય શું? આજે સવારે ધન્યવાદ આપું, 6 થી 8 ના સમયમાં લગભગ 25 આત્માઓ ઉદ્ધાનના ફોર્મ સવાર હોવાના હોય. ધન્યવાદ છે, એમના ઉલ્લાસને અનુમોદન કરવાનું મન થાય. એ દરેક ભાગ્યશાળીઓ જેમણે આજે ફોર્મ ભર્યા ને એમને ખાસ ભલામણ કરું કે તમારા આરાધ્ય દેવાદિદેવ પરમાત્મા, તમે કુંથુનાથ દાદાની પૂજા કરતા હો તો કુંથુનાથ દાદા, પાર્શ્વનાથ દાદાની પૂજા કરતા હો તો પાર્શ્વનાથ દાદા, વાસુપૂજ્ય દાદાની પૂજા કરતા હો તો વાસુપૂજ્ય દાદા, રોજ તમારા આરાધ્ય પરમાત્મા એમની ઓછામાં ઓછી 1 માળા હવે પછી આજથી ઉદ્ધાન શરૂ થાય ત્યાં સુધી 1 માળા એ ભાવથી ગણવાની. જે પ્રભુ આપની કૃપાથી આજે ફોર્મ ભરવા સુધી તો પહોંચી ગયો, પણ ઘણા એવા હોય છે ફોર્મ ભર્યા પછી પણ એવું વિઘ્ન આવી જાય કે ક્યાં તો પોતે જ આ દુનિયામાં ના હોય. અમે ગાંધીનગરમાં ચોમાસું હતા અને એ અમારા ગાંધીનગરના ચાતુર્માસ વખતે ઉદ્ધાન લગભગ દર વર્ષે હું ઉદ્ધાનની આરાધના કરાવવાનું પસંદ કરું. ઉદ્ધાન ત્યાં પણ ડિક્લેર થયેલા એક 10 કે 11 વર્ષનો બાળક એણે ઉદ્ધાનનું ફોર્મ ભર્યું, જીદ કરીને ફોર્મ. એની ગાંધીનગરમાં બધું છું, કોલ્હાપુરમાં એ છોકરાએ, કોલ્હાપુરમાં હશે, એ છોકરાએ જીદ કરી મમ્મી પપ્પાની સામે, મારે તો ઉદ્ધાન કરવા જ છે. મમ્મી પપ્પાએ હા પાડી અને એ છોકરાએ ફોર્મ ભર્યા પછી અઠવાડિયું કદાચ ગયું હશે અને એ દીકરાને શરીરમાં તાવ આવ્યો. ડોક્ટરને બતાવ્યું, ડોક્ટર કે રોગ થોડો જોખમી છે એટલે હોસ્પિટલમાં દાખલ કરો. છોકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો અને 2, 3 કે 4 દિવસની અંદર છોકરો ફોર્મ ભરેલું, નસીબ કાચા હતા તો એ ઉદ્ધાન કર્યા વગર નાનકડી ફોર્મ ભરવા છતાં એ કરીને ચોક્કસ એને ફોર્મ ભરીને એટલું તો પુણ્ય ઉપાર્જન કરી દીધું. પોતાનો સંકલ્પ દ્રઢ હતો તો ભવાંતરમાં એને ક્યાંક ફરી ઉદ્ધાન કરવા મળશે, પણ આ ભાવમાં ફોર્મ ભરીને પણ ઉદ્ધાન કરી ના શક્યો. કેટલાયને એવું થઈ જાય કે ઘરની અંદર પરિવારમાં એવો પ્રોબ્લેમ થાય, કોઈને એક્સિડન્ટ થયો હોય, ઘરનો જવાબદાર જ એ છે તો ફોર્મ ભર્યું હોય ને તોય ઉદ્ધાન ના કરી શકે. આવા એક ઢગલો દાખલાઓ હોય છે. એટલે તમારા કેસમાં ભગવાનની કૃપાથી આજે ફોર્મ ભર્યા પછી હવે ઉદ્ધાનમાં પ્રવેશ ના થાય ત્યાં સુધી વચ્ચે કોઈ વિઘ્ન ન આવે અને ભગવાન સતત આપણી ઉપર કરુણા વરસાવે અને આપણા ઉદ્ધાન રંગે ચંગે સરસ આત્માનું કલ્યાણ કરનારા બને. એ ભાવનાથી દરેકે પોતાના આરાધ્ય એવા પરમાત્માની રોજ
ઓછામાં ઓછી એક માળા તમારે ગણવાની, બરાબર છે? એટલે તમને કોઈ વચ્ચે વિઘ્ન ન આવે એના માટે. અને બીજું શું કરશો? ભલામણ કરું કે હવે તમારી આજુબાજુ વાળા જે હોય ને એ બધાને પણ કહેતા રહેજો કે મેં તો ફોર્મ ભર્યું છે, તમે પણ ચલો. આટલું કહેવા, બરાબર ને? કરશો એટલું? મેં ભર્યું છે, રાજુભાઈ બાજુવાળાને કહેવાનું મેં ભર્યું છે, તમારે પણ ભરવાનું છે ને. આપણી તો કાયમની દોસ્તી છે, આપણે છૂટા પડાઈ છે ને કૃપાચંદ્રજી. અને જેમને નથી ભર્યા એમણે પણ એક માળા એ માટે ગણવાની કે પ્રભુ હજુ સુધી સત્વ નથી પહોંચતું, ભાવ નથી ઉછળતો, પણ તારી માળા ગણતા તારી કૃપાનું મારામાં અવતરણ થાય અને મને પણ ઉલ્લાસ જામી જાય. મારે પણ ધ્યાન કરવા છે, મારામાં ઉલ્લાસ હે પ્રભુ આપ જગવો એ માટે એક માળા. ખરેખર તો ભાગ્યશાળી શ્રાવક જીવનમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જો કોઈ સાધના હોય ને તો એ છે ઉદ્ધાર. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જો કોઈ સાધના હોય તો એ ઉદ્ધાન છે. કારણ કે માસક સમયમાં 18 પાપોના પચખાણ નથી હોતા. છરી બાંધતા સંઘમાં પણ 18 પાપોના પચખાણ નથી હોતા. શત્રુંજય ગિરિરાજની 99 યાત્રામાં પણ 18 પાપોના પચખાણ નથી હોતા. જ્યારે ઉદ્ધાન તપની અંદર 18 પાપોના ત્યાગ અને 47 દિવસનું એને સાધુ જીવન કહેવાય એવી અદ્ભુત આ સાધના હોવાના કારણે ભગવાને શત્રુંજયની 99 યાત્રા ફરજિયાત નથી કીધી. માસક શ્રવણ સિદ્ધિ તપ વર્ષી તપ શ્રેણી તપ એને ભગવાને ફરજિયાત નથી કીધા. ઉદ્ધાન તપની આરાધના કરવાનું ભગવાને ફરજિયાત કીધું છે. તો આ આરાધના દ્વારા તમે સંસારના નિમિત્તોથી બચો, સંસારના નિમિત્તોનું આક્રમણ જ ન આવે, તો રાગ અને દ્વેષના જે તોફાનો છે ને એ ઉછાળો ન મારે અને એટલે આપણા આત્માની સુરક્ષા થાય. આપણી વાત એ હતી કે ભગવાનના માટે જીનેશ્વર શબ્દનો પ્રયોગ કર્યો છે, કારણ કે ભગવાન અરિહંત પ્રભુ બાહ્ય દુઃખોથી પણ મુક્ત બન્યા છે અને અભ્યંતર દુઃખોથી પણ મુક્ત બન્યા છે. અને એ પ્રભુ આ જગતના જેને સર્વોચ્ચ કહી શકાય એવા આત્મિક સુખના સ્વામી બન્યા છે. અને એવું આત્મિક સુખ મળ્યું છે કે હવે એમને સુખી બનવા માટે આ દુનિયાના કોઈ પણ પદાર્થોની ગુલામી નથી, એવા એ સુખી બન્યા છે. અને આ ભાવમાં આપણે પણ એવા સુખી બનવા માટે એમને આપણા અંતરમાં આદર્શ બનાવવાનો છે. તો ભગવાન આવી અવસ્થાને કેવી રીતે પામ્યા તો એનું મજાનું વિધાન શ્લોકના પહેલા ચરણમાં બતાવ્યું. હત મોહ, ભગવાને મોહને હણ્યો માટે ભગવાન ભગવાન બનીને પરમ સુખના સ્વામી બન્યા. આપણે પણ સુખી બનવું હોય તો મોહને હણવાની સાધના એ જ એકમાત્ર કરવા જેવું છે. અને એ સાધના આ ઉદ્ધાન તપની આરાધનામાં બહુ સરળતાથી થાય છે. એટલે જે પણ ભાગ્યશાળીઓ સવારમાં 25 જણા તો લગભગ ભરી ગયા છે અને બાકી રહ્યા છે, અહીંયા ઉપરથી અત્યારે નીચે મંગાવી લો. અને કોઈને પણ હજુ આજે આજનો દિવસ સારો છે, જેને હજુ પણ ભરવાના બાકી હોય તો ફોર્મ લઈને એ ફોર્મ ભરવા દ્વારા આજથી જ તમારા પુણ્યની વૃદ્ધિની શરૂઆત કરજો ભાગ્યશાળી. હવે ભગવાન હત મોહ, મોહને હણ્યો પણ કેવી રીતે હણ્યો, મોહને કેવી રીતે હણી શકાય એના માટેની આખી જે માર્ગની વ્યવસ્થા ભગવાને બતાવી છે એની વિશેષ વિવેચના રોજિંદા પ્રવચનમાં આપણે આગળ કરતા રહીએ. અને આ ચોમાસામાં ભગવાનના વાસ્તવિક તત્વોને સ્પર્શ કરી અને આપણા આત્માનું કલ્યાણ કરવામાં આપણે આગળ વધીએ. એ